ભીલ સમાજની સ્મશાન ભૂમિને તોડફોડ કરી અને તંત્રએ લોકોની લાગણીને ઠેસ પહોંચાડી છે તેવો આક્રોશ કલેક્ટર કચેરીએ રજૂ કરાયો। ભુજમાં આવેલ ભીલ સમાજના સ્મશાન ગૃહની તોડફોડ કરવામાં આવી છે, જે બાબતે આજરોજ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું, જેમાં 400 વર્ષ જૂની સ્મશાન ભૂમિને તંત્ર દ્વારા લોકોની લાગણીને ઠેસ પહોંચાડાઈ છે, જેથી આ બાબતે યોગ્ય પગલાં લેવા માટે આજરોજ આવેદનપત્રની સાથે ઉગ્ર આક્રોશ ઠાલવાયો હતો અને કોઈ પણ સમાજની લાગણી ન દુભાય તેવું જણાવવામાં આવ્યું હતું। તો નગરપાલિકાએ એટલું ચોક્કસપણે જોવું જોઈએ કે કોઈ પણ સમાજના સ્મશાન ઉપર, એમની સમાધિઓ ઉપર બુલડોઝર ફેરવવાથી પહેલા જોવું જોઈએ કે આપણે હિન્દુ વાત કરતા હોય, હિન્દુઓની રક્ષાની વાતો ભારતીય જનતા પાર્ટીના લોકો કરતા હોય, તો તમે આજે જ્યારે જોવો તેમ કે ભીલ સમાજના જે ભુવાઓની 20 સમાધિઓ સદંતર નષ્ટ કરવામાં આવી છે, તો આવી બાબતોમાં કાયદેસરની કાર્યવાહી આ સત્તાધીશો ઉપર થવી જોઈએ। આવા સત્તા ઉપર બેસીને જો આવા ખોટા નિર્ણયો લઈ અને જૂની જગ્યાઓને નષ્ટ કરવામાં આવે એ અતિ દુઃખની બાબત છે।